ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. ઘણા લાંબા સમય પછી આજે આપણે ફરી મળી રહ્યા છીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે મધ્યકાલીન ભારતના ઇતિહાસની જે સિરીઝ ચાલી કરી છે એની અંદર આજે આપણે ચોથા લેક્ચરની અંદર આવી ચૂક્યા છીએ અને આજનો જે આપણો ટોપિક છે એ છે દિલ્હી સલ્તનત. તો લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરની અંદર આપણે દિલ્હી સલ્તનતના બધા વંશોની ચર્ચા કરેલી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કઈ રીતના તુર્ક આક્રમણ થાય છે, કઈ રીતના મહમૂદ ગઝનવીનું આક્રમણ થયું, એના પછી મહમૂદ ઘોરીનું આક્રમણ થયું, એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે એ જે સમય હતો એને આપણે આગળ કવર કરીએ છીએ અને એ જે સમય છે એને આપણે કહીએ છીએ દિલ્હી સલ્તનત. તો લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી કે દિલ્હી સલ્તનતની જે સ્થાપના થઈ હતી એ થઈ હતી 1206 અને જ્યારે બાબર ભારત ઉપર આક્રમણ કરે છે અને ત્યારે ભારતની અંદર એ સમયમાં ઇબ્રાહિમ લોધી હતો, એની સાથે જ્યારે યુદ્ધ થાય છે અને ઇબ્રાહિમ લોધીની હાર થઈ એટલે બાબરે શું કર્યો, ભારત પર કબજો. તો ત્યારથી આપણે એને કહીએ છીએ મુઘલ સામ્રાજ્ય. એટલે ત્યાંથી દિલ્હી સલ્તનતનો શું આવે છે, અંત આવે છે. એટલે કુલ મળીને વાત કરીએ તો 1206 થી ચાલુ થઈને 1526 સુધી દિલ્હી સલ્તનત ચાલ્યું હતું. સમય ઉપરથી એકવાર DY1 એક્ઝામમાં સવાલ પૂછવાનો હતો, દિલ્હી સલ્તનતનું શાસન કેટલી સદી સુધી ચાલ્યું, આ ટાઈપનો એકવાર સવાલ પૂછવાનો હતો. અહીંયા પહેલા આપણે એક બેઝિક શબ્દને સમજી લઈએ. સલ્તનત કોને કહેવાય? એકચ્યુઅલી સલ્તનત જે શબ્દ આવ્યો છે એ આવ્યો છે સલ્તમાંથી. ક્યાંથી આવ્યો છે? સલ્ત. સલ્ત એક અરબી શબ્દ છે જેનો મતલબ થાય શક્તિ અથવા તો પાવર. શું અર્થ થાય સલ્તનો? શક્તિ. હકીકતમાં એવું હતું કે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે ભાઈ બગદાદની અંદર ખલીફા બેઠતા. કોણ બેઠતા? ખલીફા. ખલીફા એટલે કે ભાઈ રાજકીય વડો. કેવો વડો? રાજકીય. ઓબ્વિયસલી જે શાસક હશે એ પોતાની સાથે ધર્મની જોડ છે, એના લીધે આપણે એને રાજકીય પ્લસ ધાર્મિક વડા તરીકે ઓળખીએ છીએ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી કે જ્યારે તુર્ક લોકો ધીરે ધીરે આક્રમણ કરવાનું ચાલુ કરે છે ઇસ્લામિક રાજ્યો ઉપર, તો થાય છે એવું કે ધીમે ધીમે આ લોકો ઇસ્લામ ધર્મને સ્વીકારીને ઇસ્લામિક રાજ્યની સેવા કરવાનું ચાલુ કરે છે. ઓબ્વિયસલી લડાઈ બડાઈમાં તાકાતવર ને સક્ષમ યોગ્ય હતા જ. તો એના લીધે શું થાય છે કે ધીરે ધીરે આ બધા જે લોકો હતા એ જોડાઈ જાય છે પ્રશાસનિક કાર્ય સાથે અને સૈન્ય કાર્ય સાથે. આગળ જતા પોતાની શક્તિ બળ બુદ્ધિના દમ ઉપર એ લોકો પ્રશાસનિક એકમોના વડા બની જાય છે, ગવર્નર ને ટાઈપના પદ ધારણ કરી લે છે. પણ આગળ જતા શું કરે છે કે આ ખલીફાની સામે વિદ્રોહ કરીને પોતાનું અલગથી સામ્રાજ્ય ચાલુ કરી દે છે, મતલબ પોતાનું અલગથી રાજ્યની સ્થાપના કરી દે છે. એના લીધે શું થાય છે કે ખલીફા એને કહે છે કે કામ કરો, તમે એ એરિયો સંભાળો. શું? તમે એ એરિયો સંભાળો, પણ બસ એટલું યાદ રાખજો કે હું તમારી ઉપર છું, તમે તમારી રીતના સ્વતંત્ર છો, બસ મને ખાલી હાય હેલો કરજો ને ક્યારેક ક્યારેક પૈસા મોકલતા રહેજો. એટલે શું થતું કે ખલીફાએ જે વ્યક્તિ છે એને જે એરિયો આપ્યો એ એરિયાને આપણે શું કીધું? સલ્ત. અને એ જે એરિયો છે એની ઉપર જે રૂલ કરે છે એને આપણે કીધું સુલતાન. શું કીધું? સુલતાન. પડી સમજ? તો સલ્ત માંથી શબ્દ આવ્યો છે સુલતાન અને જે આખો એરિયો છે એને આપણે કહીશું સલ્તનત. શું કહેશું? સલ્તનત. તો ઓબ્વિયસલી ખલીફા શું કરશે? જે વ્યક્તિ છે એને શક્તિ આપશે, એટલે સલ્ત. એરિયાને કહેશું સલ્તનત અને વ્યક્તિને શું કીધું? સુલતાન. પડી સમજ? તો આ ખલીફા શું કરશે? એક લેટર આપશે જેને આપણે કહેશું સદન અથવા તો ખિલ્લત. તો ખિલ્લત અથવા તો સદન આપશે વ્યક્તિને, એ વ્યક્તિ શું બનશે? સુલતાન. તો યાદ રાખજો કે જે વ્યક્તિએ, જે શાસકોએ ખલીફા પાસેથી ખિલ્લત પ્રાપ્ત કરેલી છે એ જ સુલતાન છે, બધા સુલતાન નથી. ઘણી બધી બુકોની અંદર, ઘણા બધા મૂવી સિરિયલોની અંદર મુઘલ માટે પણ યુઝ કરે છે આ શબ્દ કે મુઘલ સુલતાન, મુઘલ સલ્તનત. તો એ વસ્તુ ખોટી છે. મુઘલોએ ક્યારેય ખલીફાનો પાસેથી ખિલ્લત યા સદન પ્રાપ્ત કરેલી નહોતી. પડી સમજ? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે મોહમ્મદ ઘોરીનું 1206 ની અંદર મૃત્યુ થઈ ગયું. તો એના કોઈ સંતાનો નહોતા, પણ એની અલગ અલગ બહુ બધા ગુલામો હતા. એમાંનો એક જે ગુલામ હતો એને દિલ્હી ઉપર કબજો કરી લીધો. ક્યાં? દિલ્હી ઉપર કબજો કરી લીધો. એ વ્યક્તિનું નામ હતું કુતુબુદ્દીન એબક. એનો એક જે બીજો મુખ્ય ગુલામ હતો, બધા ગુલામોનો પણ એક મેઇન વડો હતો, મતલબ એ પણ ખુદ ગુલામ હતો. એને એરિયો મળ્યો ગઝના. કયો એરિયો મળ્યો? ગઝના. મતલબ કે મૂળ જ્યાંથી આ લોકો આવ્યા હતા એ એરિયો. ઠીક. એનું નામ હતું યાલદોજ. શું નામ હતું? યાલદોજ. આગળ જતા એને ઓર એક ગુલામ હતો કુવાચા. એને સિંધ પ્રાંત ઉપર કબજો કર્યો હતો.
કઈ જગ્યાએ? સિંધ ઉપર. એનું નામ હતું કુબાચા. ઓબ્વિયસલી બધા નામ યાદ નથી રાખવાના, અહીંયા સ્ટોરી બિલ્ડઅપ કરવાની છે, આપણે સ્ટોરીથી યાદ રાખશું. તો કુતુબુદ્દીન એબકે જ્યારે દિલ્હી ઉપર કબજો કર્યો અને દિલ્હીમાં પોતાની સત્તાની સ્થાપના કરી, ત્યારથી આપણે શું કહીએ છીએ? દિલ્હી સલ્તનત. શું કહીએ છીએ? દિલ્હી સલ્તનત. કુતુબુદ્દીને જ્યારે દિલ્હી ઉપર કબજો કર્યો તો ત્યારથી એક નવા વંશની શરૂઆત થઈ, જેને આપણે કહીશું ગુલામ વંશ. કેવો વંશ કહીશું? ગુલામ વંશ. ગુલામ વંશનો બીજો અર્થ આપણે ફારસી ભાષામાં કાઢશું તો ફારસીમાં એને કહેવાશે મામલુક. કેવું કહેવાશે? મામલુક. પડી સમજ? અને એવું કહેવાય છે કે આ મોટા ભાગના જે ગુલામો હતો એ આફ્રિકાથી આવ્યા હતા, અને આફ્રિકામાં એક જાતિ હતી, એ જાતિનું નામ હતું ઇલ્બરી. કેવી જાતિ હતી? ઇલ્બરી. એના લીધે આપણે આને 3 નામ રાખશું: ગુલામ વંશ, મામલુક અથવા તો ઇલ્બરી. હવે આવું નામ પડવા પાછળનું કારણ એ હતું કે હું તમને ગુલામ વંશની અંદર જેટલા બી શાસકો કરાવીશ એ ક્યાંક ને ક્યાંક એક સમયે બધા ગુલામો હતા. મધ્ય એશિયા અને પશ્ચિમ એશિયાની અંદર એ સમયની અંદર ગુલામ રાખવાની પ્રથા હતી. તો મોટા ભાગના શાસકો શું રાખતા કે પોતાની અંદર હજારોની સંખ્યામાં ગુલામો રાખતા. આઈડિયા આવે છે? એના લીધે અહીંયા જે શાસકો આવવાના છે એ બધા કેવા આવવાના છે? ગુલામ. એના લીધે આપણે શું કહીએ છીએ? આને ગુલામ વંશ. તો ગુલામ વંશની વાત કરીએ તો સૌથી પહેલા એનો જે સ્થાપક, જે વંશની સ્થાપના કરી, અને એ જ છે કે જેણે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી, એનું નામ હતું કુતુબુદ્દીન એબક. કુતુબુદ્દીન એબકે 1206માં સ્થાપના કરી, પણ લાંબો ટાઈમ જીવશે નહીં. 1210ની અંદર એ ખુદ મરી જશે. પડી સમજ? હવે અહીંયા જાણવાની વસ્તુ એ છે કે કુતુબુદ્દીને 4 વર્ષની અંદર શું કર્યું. તો શોર્ટમાં આપણે જાણશું, વધારે ડિટેલમાં જાણવાનો પ્રયત્ન નહીં કરી. સ્વાભાવિક વસ્તુ છે, કુતુબુદ્દીન જેવો પાવરમાં આવશે તો એની દુશ્મની થશે કોની સાથે? યાલદોસ સાથે. કોની સાથે દુશ્મની થશે? યાલદોસ. ઓબ્વિયસલી યાલદોસ કહે છે કે ભાઈ મેનલેન્ડ ઉપર મેં કબજો કરીને બેઠો છું, પ્લસ તમે બધા મારી દેખરેખની અંદર હતા, તો આ બધો વિસ્તાર કોનો છે? મારો છે. પડી સમજ? એટલે આ બધું તમે મને ખાલી કરીને આપી દો. તો કુતુબુદ્દીન એબકને મજા આવશે નહીં. તો કુતુબુદ્દીન એબક શું કરશે કે એ આવશે લાહોર. ક્યાં આવશે? લાહોરની અંદર, અને પોતાની રાજધાની બનાવશે થોડા ટાઈમ માટે લાહોરને. તો યાદ રાખજો, કુતુબુદ્દીન એબકના સમયમાં રાજધાની દિલ્હી નહોતી. કઈ હતી? લાહોર હતી. રાજધાની કઈ હતી? લાહોર. તો ઓબ્વિયસલી યાલદોજ અને કુતુબુદ્દીન એબક વચ્ચે શું ચાલતી હતી? અહીંયા સંઘર્ષ, બબાલ ચાલતી હતી. હવે કુતુબુદ્દીન એબક જ્યારે મોહમ્મદ ગોરી જીવતો હતો ત્યારે એવું કહેવાય છે કે એને 1197ની અંદર ગુજરાત ઉપર આક્રમણ કરેલું, અને એ સમયમાં ભીમદેવ દ્વિતીય હતો અને એને હરાવેલો, અને ત્યાંથી પૈસા લૂંટીને જાય છે. ઠીક છે? અને કુતુબુદ્દીન એબકનો પાછો એક ઓર ગુલામ અથવા તો એનો એક સેનાપતિ હતો. કુતુબુદ્દીનનો એક શું હતો? સેનાપતિ, જેની આપણે ચર્ચા કરેલી. એનું નામ હતું બખ્તિયાર ખિલજી. આ એ જ બખ્તિયાર ખિલજી છે કે જેને નાલંદા યુનિવર્સિટી, વિક્રમશિલા યુનિવર્સિટી સળગાઈ નાખી હતી. ત્યાંથી લઈને લખનૌથી, એ સમયમાં લખનૌથી એક શહેર હતું, ઇમ્પોર્ટન્ટ રાજધાની હતી, અને અહીંયા સેન વંશનો રાજા હતો લક્ષ્મણ સેન. તો લક્ષ્મણ સેન ત્યારે ભાગી જશે અને અહીંયા સુધી ભાઈએ કબજો લીધો હતો. કબજો કોને કરી લીધો હતો? બખ્તિયાર ખિલજીએ. આગળ જતા બખ્તિયાર ખિલજીનો એક વંશજ કામ આવશે, એટલે અહીંયા હું સ્ટોરી કહું છું. ચાલો, હવે જો કુતુબુદ્દીન એબક 4 વર્ષ સુધી તો શાસન ચાલ્યું, 1206 થી લઈને 1210 સુધી. કેટલું ચાલ્યું? 1206 થી લઈને 1210 સુધી. તો લાંબો ટાઈમ તો કઈ કર્યું નહીં. એક તો એની યાલદોસ સાથે દુશ્મની હતી, એ જ. બીજું કે ભાઈએ ક્યારેય ખિલ્લત પ્રાપ્ત નથી કરી, ખિલ્લત મેળવી જ નથી. એટલે ભાઈ ક્યારેય સુલતાન બન્યો નથી, કારણ કે ઇસ્લામની અંદર નિયમ છે કે કોઈ પણ ગુલામ ક્યારેય સુલતાન બની શકે નહીં. હવે જેને ગુલામ બનાવ્યો છે એ જ્યાં સુધી એને મુક્ત ના કરે ત્યાં સુધી ગુલામીમાંથી મુક્ત પણ ના થાય. તો મોહમ્મદ ગોરી એને ગુલામ બનાવ્યો હતો, પણ મોહમ્મદ ગોરી તો મરી ગયો. તો થાય છે એવું કે 1208ની અંદર મોહમ્મદ ગોરીને એક દૂરના સંબંધીને પકડે છે અને કહે છે કે તું મને ગુલામીમાંથી આઝાદ કર. તો ભાઈ 1208ની અંદર ગુલામીમાંથી શું થાય છે? આઝાદ થાય છે. કુતુબુદ્દીને બીજું શું કામ કર્યું હતું? તો એના વિશે એવું કહેવાય છે કે એને દિલ્હીની અંદર ઘણા બધા હિન્દુ અને જૈન મંદિરો તોડાવ્યા, અને ત્યાં એક મસ્જિદનું નિર્માણ કરાયું, અને એ મસ્જિદનું નામ છે કુવતુલ ઇસ્લામ. એકચ્યુઅલી એ સમયની જામા મસ્જિદ હતી, એનું નામ હતું કુવતુલ ઇસ્લામ, મતલબ કે ઇસ્લામની વિજય, સફળતા. પડી સમજ? બીજું ભાઈ શું કરેલું? તો ભાઈ એને અજમેરની અંદર એક
સરસ્વતીનું ટેમ્પલ હતું, એવું કહેવાય છે કે સરસ્વતીનું ટેમ્પલ હતું. કહેવાય છે ને, મતલબ હકીકતમાં હતું. આજે બી તમે એ મસ્જિદમાં જશો, ઢાઈ દિન કા ચોપડા તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ મંદિર તોડાવીને મસ્જિદ બનાવે છે, એટલે એ મસ્જિદ બનાવવામાં એને થોડોક જ સમય લાગે છે, 2.5 દિવસ જેટલો. એટલે શું કહે છે? ઢાઈ દિન કા ચોપડા. પડી સમજ? તો હજી બી તમે અજમેરમાં જશો, તે મસ્જિદને જોશો, તો તમને આર્કિટેક્ચર, જો તમે જાણકાર હશો તો તમને આર્કિટેક્ચર જોતા જ ખબર પડી જશે કે અહીંયા એક મંદિર હતું પહેલા. બીજું કે આના સમયમાં એવું કહેવાય છે કે આ બહુ બધું દાન આપતો. ઘણા બધા વિદ્વાનોને પોતાના સંરક્ષણમાં રાખ્યા હતા. ઠીક? એના લીધે આને લખબક્ષ ની ઉપાધિ મળી હતી. લખબક્ષ મતલબ કે લાખોની બક્ષિસ આપનાર, લખબક્ષ. પડી સમજ? તો આના દરબારની અંદર એક ફેમસ એક લેખક થઈ ગયા, જેનું નામ હતું હસન નિઝામી. શું નામ હતું? હસન નિઝામી. એને એક પુસ્તક લખ્યું છે તાજ ઉલ માસીર. તો દિલ્હી સલ્તનતની સ્થાપના બાબતે આપને કોઈ પ્રથમ પુસ્તક કોઈ મળ્યું હોય, ઐતિહાસિક પુસ્તક, તો એ પુસ્તકનું નામ કયું છે? તાજ ઉલ માસીર. કોણે લખેલું? હસન નિઝામીએ. કોના દરબારની અંદર હતો? તો ભાઈ કુતુબુદ્દીન એબકના દરબારની અંદર હતો. પડી સમજ? હવે જો કુતુબુદ્દીન એબકના મૃત્યુ કઈ રીતના થયું? તો 1210 ની અંદર એ ઘોડા ઉપરથી પડીને મરી ગયો. ઠીક? ચોગાન રમતો હતો, મતલબ કે આજના સમયમાં આપણે જેને પોલો કહીએ છીએ, ઘોડા ઉપર બેઠા બેઠા હોકી રમવાની, ઠીક, જેને આપણે પોલો કહીએ છીએ. તો પોલો રમતા રમતા ભાઈ મરી જાય છે. તો ત્યારે એક ફેમસ ગીત વાગે છે, એક દિન મર જાયેગા જગત મેં લોગ કહેગે. ખેર, તો કુતુબુદ્દીન એબકના મૃત્યુ સમયે શું થાય છે કે એની 2 પુત્રી હતી, એમાંથી એકના લગ્ન એને કુબાચા સાથે કરાવ્યા, બીજાના લગ્ન એને કરાવ્યા હતા કુતુબુદ્દીન એબકના ખુદના ગુલામ સાથે. એનું નામ હતું ઇલ્તુત્મિશ. યાદ રાખજો, ઇલ્તુત્મિશ કોનો ગુલામ છે? કુતુબુદ્દીન એબકનો. કુતુબુદ્દીન એબક કોનો ગુલામ હતો? તો મોહમ્મદ ઘોરીનો. તો ઇલ્તુત્મિશ સાથે ત્યાં લગ્ન. પડી સમજ? અને એનો એક છોકરો હતો, એનું નામ હતું આરામ શાહ. હવે ઘણા હિસ્ટોરિયનોનું માનવું છે કે આરામ શાહ એનો છોકરો નહોતો, એનો કોઈ સંબંધી હતો યા ભત્રીજો હતો. સમજ પડી? તો એ આપણે ડિબેટમાં પડવાનું નથી. તો આરામ શાહને શાસક બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે? શાસક. હવે જેવું નામ તેવું કામ. જિંદગીમાં મસ્ત આરામની જિંદગી જીવવાની, ખાઈને પીને જલસા કરવાના, દારૂ બારૂ પીવાનું, મોજ કરવાની. તો કઈ ખબર પડતી હતી નહીં, તે મોજ શોખ કરતો હતો. તો થાય છે એવું કે કુતુબુદ્દીન એબકનો ગુલામ, યા તો એનો તમે જમાઈ કહેશો, ઇલ્તુત્મિશ, એ સેના લઈને આવશે અને આરામ શાહને સાથે એક યુદ્ધ થશે, અને એ યુદ્ધની અંદર આરામ શાહ હારી જશે અને દિલ્હી ઉપર કબજો કોણ કરી લેશે? ઇલ્તુત્મિશ. કોણ કબજો કરશે? ઇલ્તુત્મિશ. તો ઇલ્તુત્મિશનું પૂરું નામ છે શમસુદ્દીન ઇલ્તુત્મિશ, જેનો સમય હતો 1210 થી લઈને 1236 સુધી ભાઈ રૂલ કર્યું. ભાઈના સમયની અંદર બહુ બધી સમસ્યા એ હતી કે એક તો બાહરી આક્રમણો વધતા જતા હતા, બીજું કે આંતરિક જે હિન્દુ શાસકો હતા એ એની સામે પ્રચંડ રીતના સંઘર્ષ કરતા હતા, મતલબ કે સારી એવી ટક્કર આપતા હતા. તો ઇલ્તુત્મિશ માટે નવી હજી તો સત્તા હાથમાં આવી છે, ઠીક છે, તો એને સંભાળવી બહુ ડિફિકલ્ટ હતી. પણ ભાઈ હોશિયાર હતો, ચતુર ચાલાક હતો, ઠીક છે, જેવું ઇતિહાસમાં લખ્યું છે ઓબ્વિયસલી લેફિશ હિસ્ટોરિયને. તો ભાઈ શું કરે છે કે પોતાની કુશળતાથી દિલ્હી સલ્તનતને વ્યવસ્થિત રીતના ચલાવે છે, જેના લીધે આને આપણે કહીએ છીએ કે દિલ્હી સલ્તનતનો વાસ્તવિક સ્થાપક. શું કહીએ છીએ આને? દિલ્હી સલ્તનતનો વાસ્તવિક સ્થાપક. શા માટે કહીએ છીએ? જેને આપણે આગળ સમજશું. જ્યારે દિલ્હીની અંદર સત્તામાં ઇલ્તુત્મિશ આવે છે, તો ઓબ્વિયસલી વાત છે કે પેલો જે યાલદોસ ગઝનામાં બેઠો છે, એને મજા નહીં આવે. પેલી સમજ? તો યાલદોસ શું આપશે ધમકી કે ભાઈ તારો જે માલિક હતો, મતલબ તું તો ગુલામ હતો ને એનો, કે તારો જે માલિક હતો ને એ મારી અંડર હતો, તો ઓબ્વિયસલી તું તો એનો ગુલામ હતો, તો આ બધો એરિયો કોનો છે? મારો છે. સમજ પડી? તો ઇલ્તુત્મિશ કહે છે તો આવીને લઈ જા. પડી સમજ? તો થશે એવું કે ઇલ્તુત્મિશ આક્રમણ કરશે યાલદોસ તરફ, અને સામેથી યાલદોસ આવશે આની તરફ, તો બંને વચ્ચે એક જગ્યાએ યુદ્ધ થશે. એ યુદ્ધ થયું હતું 1217 ની અંદર, અને એ યુદ્ધનું નામ હતું તરાઈનનું ત્રીજું યુદ્ધ. કેટલામું યુદ્ધ હતું? ત્રીજું યુદ્ધ હતું. કોના કોના વચ્ચે થયું છે? તો યાલદોસ અને ઇલ્તુત્મિશ વચ્ચે. પડી સમજ? તો તરાઈનની અંદર 3 યુદ્ધ થયા છે. પહેલા 2 યુદ્ધ કોના કોના વચ્ચે થયા હતા એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો તરાઈનનું ત્રીજું યુદ્ધ કોના કોના વચ્ચે થયું? યાલદોસ અને કુબાચા વચ્ચે. અને અહીંયા યાલદોસ મરી જાય છે.
પડી સમજ? જોકે આ એરિયો ખાલી થઈ ગયો હતો, પણ મોટી સમસ્યા એ હતી કે આ એરિયાની ઉત્તરની અંદર, ઠીક છે, આમુ દરિયા જે નદી છે સેન્ટ્રલ એશિયાની અંદર, ત્યાં એક સામ્રાજ્ય હતું, એનું નામ હતું ખ્વારિઝમ. તો ખ્વારિઝમ સાથે સમસ્યા એ આવી કે મંગોલિયા જે નામનો દેશ છે તેની અંદર એક જનજાતિ હતી, એ જનજાતિનું નામ હતું મંગોલ. કઈ જનજાતિ હતી? મંગોલ જનજાતિ હતી. અને મંગોલ જનજાતિનો એક લીડર હતો જેનું નામ હતું તેનચિન તેમચિન. ઠીક છે, ઘણી જગ્યાએ તેનચિન લખ્યું છે, ઘણી જગ્યાએ તેમચિન લખ્યું છે. આગળ જતા આ શું કરે છે કે તેનચિન આખું સેન્ટ્રલ એશિયા જીતી જશે, સાઉથનું જે રશિયા એ જીતી જશે, છેક તુર્કી સુધી પહોંચશે, ઈરાન બીરાન બધું જીતી લેશે. પછી સમજ, આખું ખ્વારિઝમ બારિઝમ બધું જીતી લેશે. તો દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય બનાવ્યું હતું. આજની તારીખ સુધીમાં એન જેવડું સામ્રાજ્ય કોઈ બનાવ્યું નથી. અને એ તેનચિનનું ગુરુના લીધે પોતાનું નામ આગળ જતા શું રાખે છે? ચંગેઝ ખાન. શું નામ રાખે છે? ચંગેઝ ખાન. એકચ્યુઅલી ખા જે નામ છે, ખા, ઠીક, એ આવ્યું છે સેન્ટ્રલ એશિયામાંથી. ખાનો મતલબ થાય લીડર, ઠીક, સરદાર. કારણ કે ત્યાં જનજાતીય લોકો હતા, તો ખાનો મતલબ શું થાય? લીડર અથવા તો સરદાર. અને આગળ જતા ખાનું શું થઈ ગયું? ખાન. તો આજની તારીખમાં આપણે જેને ખાન કહે છે, તો એકચ્યુઅલીમાં લખાશે ખા અને માથે મીંડું. પડી સમજ? તો મોટા ભાગની બુકોમાં શું લખ્યું હશે? ખાન. તો ખાન શબ્દ પાછળથી બન્યો છે. તો થયું એવું કે ભાઈ ચંગેઝ ખાન સંપૂર્ણ સંપૂર્ણ રશિયા, સેન્ટ્રલ એશિયા, ઈરાન, છેક તુર્કી સુધી પહોંચીને ઈરાક બધું જીતી લીધું હતું. તો ખ્વારિઝમે જીતી લીધું. તો થયું એવું કે ખ્વારિઝમનો જે પ્રિન્સ હતો એ ભાગીને ભારત તરફ આવ્યો. ક્યાં આવ્યો? ભારત તરફ આવ્યો. અને એને દિલ્હીમાં ઇલ્તુત્મિશ પાસે શરણ માંગી. અને એનું નામ હતું જલાલુદ્દીન માંગબરની. જો ઘણી જગ્યાએ થોડુંક શબ્દ અલગ અલગ લખ્યા હશે, ઠીક છે, હું મારા હિસાબે તમને બતાવું. જલાલુદ્દીન માંગબરની કોણ હતો? તો ભાઈ ખ્વારિઝમનો પ્રિન્સ હતો. અહીંયાથી એકવાર યુપીએસસી સવાલ પૂછેલો છે, યાદ રાખજો, ધ્યાનથી સમજજો. તો જલાલુદ્દીન માંગબરની આવ્યો કોની પાસે? દિલ્હીમાં ઇલ્તુત્મિશ પાસે. ઇલ્તુત્મિશને કીધું કે ભાઈ અમને થોડીક શરણ આપો. ઓબ્વિયસલી એની પાછળ કોણ આવ્યું હતું? તો ભાઈ ચંગેઝ ખાન આવ્યો હતો એની પાછળ. તો ઇલ્તુત્મિશને ખબર છે કે ભાઈ હજી આપણે નવા હજી આપણી પાસે કઈ છે નહીં. જો આને શરણ આપશું તો પાછળ કોણ આવશે? પાછળ ચંગેઝ ખાન પણ આવશે. તો ના લેવા ના દેવા થઈ જશે. પેલી સમજ? તો એના લીધે શું થાય છે કે ઇલ્તુત્મિશ ના પાડી દેશે કોને? જલાલુદ્દીન માંગબનીને, કે ભાઈ તું અહીંથી વયો જા, નકર અમાર ખોટું બબાલ થઈ જશે. તો જલાલુદ્દીન માંગબનીને રહેવાની શું પાડી દેશે? ના. પેલી સમજ? તો એના લીધે શું થાય છે કે આ જે ચંગેઝ ખાન છે એ સિંધુ નદીના પશ્ચિમની તરફ બેઠો હતો અને ત્યાંથી એ પાછો વયો જાય છે. એવું કહેવાય છે કે જે સિંધુ નદીના તટ ઉપર આ લોકો બેઠા હતા અને એ સમયમાં એટલી ભયંકર ગરમી હતી કે એની સેના અને ચંગેઝ ખાનને આ ગરમી સહન થતી નહોતી. એના લીધે એ લોકો પાછા ચાલ્યા જાય છે. અથવા એક બીજું કારણ એવું આપવામાં આવે છે કે જે તુર્કી વાળું ક્ષેત્ર છે, જેને એ સમયમાં મકદુનિયા કહેતા. શું કહેતા? મકદુનિયા. તો ત્યાં વિદ્રોહ થાય છે અને એ વિદ્રોહને દબાવવા માટે ચંગેઝ ખાન ત્યાંથી ચાલ્યો જાય છે. વાત કોઈ પણ હોય, મૂળ વાત એ છે કે ભાઈ ચંગેઝ ખાને ભારત ઉપર ક્યારેય આક્રમણ કર્યું નથી. સમજ પડી? યુપીએસસીમાં સવાલ શું હતો કે ભાઈ ભારત ઉપર ચંગેઝ ખાને આક્રમણ કર્યું છે. ઘણી બધી બુકોમાં લખ્યું હશે કે ભાઈ ભારત ઉપર ચંગેઝ ખાનનું આક્રમણ થયું હતું. પણ યાદ રાખજો, ભારત ઉપર ચંગેઝ ખાનનું કોઈ આક્રમણ થયું નથી. પડી સમજ? જો કે મારી પાસે જે સોર્સ છે એ બધા ઓફિશિયલી સોર્સ હશે. ઇરફાન હબીબ છે, ઠીક છે, પછી આપણી ગણિત નિર્માણ યુનિવર્સિટી બોર્ડની બુકો છે, એ બધી બુકો આપણી પાસે સોર્સ છે. સતીશ ચંદ્ર ઓબ્વિયસલી એ બી આપણી એક સોર્સ છે. તો આપણે જોયું કે ઇલ્તુત્મિશે માંગબનીને ના પાડી દીધી, એના લીધે માંગબની રહ્યો નહીં અને આગળ જતા માંગબની ત્યાં પાણીમાં ડૂબીને મરી જાય છે, એવું કહેવાય છે. બીજું કે ભાઈ ચંગેઝ ખાને ભારત ઉપર આક્રમણ કર્યું નથી. પડી સમજ? આગળ જતા શું થશે કે ભાઈ 1227માં ચંગેઝ ખાન મરી જશે. ત્યાં સુધી ઇલ્તુત્મિશ કાંઈ નહીં કરે. અને 1228માં શું કરશે કે અહીંયા જે ઓલો કુબાચા બેઠો હતો ને એની ઉપર આક્રમણ કરીને એને હરાઈ દેશે. પડી સમજ? જો એને અગાઉ શું કામ આક્રમણ ના કર્યું? કારણ કે જો અહીંયા ભાઈ આવત તો ઉપરથી કોણ આવે? ચંગેઝ ખાન. એટલે વાટ જોતો હતો કે ક્યારે ચંગેઝ ખાન મરે ને ક્યારે હું જાઉં. પડી સમજ? બીજું કે આપણે આગળ ભણી ગયા કે બંગાળની અંદર
બખ્તિયાર ખિલજીએ પોતાનું શાસન સ્થાપ્યું હતું અને આગળ જતા બખ્તિયાર ખિલજીનો જે ઉત્તરાધિકારી બને છે એનું નામ હતું અલી મર્દાન ખિલજી. શું નામ હતું? અલી મર્દાન ખિલજી. છે તો આ વિદ્રોહ કરશે તો આ વિદ્રોહને દબાવવા માટે પોતાના એવા સારા એવા પુત્રને ઇલ્તુત્મિશ મોકલશે જેનું નામ હતું નાસરુદ્દીન મોહમ્મદ. શું નામ હતું? નાસરુદ્દીન મોહમ્મદ. પડી સમજ? તો નાસરુદ્દીન મોહમ્મદ શું કરશે કે આ વિદ્રોહને દબાવશે, પણ આગળ જતા નાસરુદ્દીન મોહમ્મદ ખુદ મરી જશે. તો આગળ જતા અલી મર્દાન ખાનનો ઉત્તરાધિકારી આવશે ગિયાસુદ્દીન ખલજી. કોણ આવશે? ગિયાસુદ્દીન ખલજી. તો હવે તો સારો એવો છોકરો તો એ મરી ગયો, તો શું થશે કે ગિયાસુદ્દીનના વિદ્રોહને દબાવવા માટે ખુદ ઇલ્તુત્મિશ જશે. તો પહેલી વાર ઇલ્તુત્મિશ દિલ્હીની બહાર નીકળશે ગિયાસુદ્દીન ખલજીના વિદ્રોહને દબાવવા માટે. પડી સમજ? તો કુલ મળીને પોતાના સામ્રાજ્યને શું કરે છે? મજબૂત કરે છે. તો સૈન્યની દ્રષ્ટિએ તો ભાઈ મજબૂત કર્યું, તો એના લીધે આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સ્થાપક. પણ યાદ રાખો કે ખાલી સૈન્યની એને ઘણા બધા ઓર કામ કર્યા છે, જેમ કે પ્રશાસનિક કાર્ય આપણે જોઈએ તો આપણે જોઈએ કે અહીંયા 40 જેટલા ગુલામોને, સારા જે હોશિયાર ગુલામો હતા એ બધાને ભેગા કરીને એક દળ બનાવે છે જેને આપણે કહીશું તુર્ક એ ચહલગની અથવા તો એને કહીશું ચાલીસા. મતલબ આજની ભાષામાં સમજો તો ભાઈ ઇલ્તુત્મિશ એક પ્રાઇમ મિનિસ્ટર છે અને આ 40 લોકો એના મંત્રી છે. પડી સામે તો મંત્રી આવશે એટલે ઓબ્વિયસલી એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ કામ સોંપવામાં આવ્યું હશે. તો તુર્ક એ ચહલગની શું હે? તો ભાઈ 40 લોકોનું એક દળ છે જે શું કામ કરશે? પ્રશાસનનું કામ કરશે. પડી સમજ? જેને આપણે ચાલીસા પણ કહેશું. આઈડિયા આવે છે? બીજું ભાઈએ શું કર્યું હતું કે ભાઈ તાંબાના સિક્કા બહાર પાડ્યા હતા જેને કહેશું જીતલ, અને ચાંદીના સિક્કા બહાર પાડ્યા હતા વ્યવસ્થિત રીતના, એને આપણે કહેશું ટંકા. શું કહેશું? ટંકા. પડી સમજ? ભાઈએ શું કર્યું હતું કે ઇકતા વ્યવસ્થા લાગુ કરી હતી. હવે ઇકતા વ્યવસ્થા કોને કહેવાય? જેને આપણે આગળના લેક્ચરોમાં ડિટેલ્સથી સમજશું. અહીંયા એવું સમજો કે એક પ્રકારે પ્રશાસનિક એકમ છે. આ દિલ્હી સલ્તનત, ઠીક, તો એની અંદર અલગ અલગ જે ક્ષેત્ર છે, આપણે આજની તારીખમાં કેમ અલગ અલગ રાજ્યો છે તેમ અલગ અલગ ઇકતાઓ હતી. પડી સમજ? જેની આપણે આગળ ચર્ચા કરશું. આગળ જતા શું થશે કે 1229 ની અંદર એ ખલીફા પાસેથી ખિલ્લત પ્રાપ્ત કરીને ભારતનો પ્રથમ સુલતાન બનશે. યાદ રાખજો, ભારતનો પ્રથમ સુલતાન કોઈ બન્યું હોય તો કોણ બન્યું હતું? ઇલ્તુત્મિશ. ક્યારે બન્યો હતો? 1229 ની અંદર. પડી સમજ? ઇલ્તુત્મિશ સત્તામાં આવી ગયો તો 1210 પણ ભાઈ સુલતાન નહોતો બની શક્યો, કારણ કે સુલતાન બનવા માટે શું જોઈએ? તો ખિલ્લત. એ કોણ આપે? ખલીફા. તો એને આ સમયે ખલીફા ખિલ્લત આપે છે અને અહીંયા એ બને છે શું? સુલતાન. પડી સમજ? ભાઈ શું કરે છે કે રાજધાની ફરીથી પોતાની રાજધાની દિલ્હી બનાવે છે, ઠીક, અને રાજધાની ક્ષેત્રની અંદર મતલબ કે શહેરોની અંદર ન્યાય કરવા માટે કાઝીની નિયુક્તિ કરે છે. કોની નિયુક્તિ કરે છે? કાઝી. અને એક અધિકારી નિયુક્તિ કરે છે જેનું નામ હતું અમીર એ દાદ. યાદ રહી તો રાખવાનું, નકર ભૂલી જવાનું. આ બધા નામ યાદ રહે નહીં. જીપીએસસીમાં કોઈ કામ ન આવે, ઠીક, પણ યુપીએસસીમાં કામ આવે. પડી સમજ? આગળ જતા શું થશે કે ઇલ્તુત્મિશનું મૃત્યુ થઈ જશે 1236 બીમારીના લીધે. શું થશે? મૃત્યુ. આ મૃત્યુ થયું એના લીધે શું થાય છે કે પેલા જે 40 લોકો હતા એ હવે કિંગ મેકર બની ગયા. શું બની ગયા? કિંગ મેકર. કે ભાઈ નેક્સ્ટ કોને બનાવો? રાજા. પડી સમજ? તો આ 40 લોકો ષડયંત્ર કરીને શું કરે છે કે ઇલ્તુત્મિશના એક નબળા છોકરાને શાસક બનાવે છે જેનું નામ હતું રુકમુદ્દીન ફિરોઝ. શું નામ હતું? રુકમુદ્દીન ફિરોઝ. પણ બહુ નબળો શાસક હતો. તો થશે એવું કે આના સમયમાં ઘણા બધા વિદ્રોહ થશે અને એ વિદ્રોહને દબાવવા માટે ઇલ્તુત્મિશની છોકરી આવશે અને એ છોકરીનું નામ હતું રઝિયા સુલતાન. અને એવું કહેવાય છે કે ભાઈ ઇલ્તુત્મિશે મૃત્યુની પહેલા શું કરે છે કે વિલ લખે છે કે ભાઈ મારા મૃત્યુ પછી કોણ? તો એ વિલની અંદર એવું લખે છે કે ભાઈ મારા મૃત્યુ પછી મારી છોકરી રઝિયા સુલતાન બને. પણ ઓબ્વિયસલી આ જે 40 આના લોકો હતા એ ષડયંત્ર કરીને કોને બનાવે છે? રુકમુદ્દીન ફિરોઝ શાહને. પણ આગળ જતા શું થશે કે રઝિયા સુલતાન શું કરશે કે આના સમયમાં જે વિદ્રોહ થશે એનો ફાયદો ઉઠાવીને પોતાના ભાઈને હટાવીને ખુદ પાવરમાં કોણ આવશે? રઝિયા સુલતાન. પડી સમજ? તો રઝિયા સુલતાન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.